સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે જૂનાગઢ ખાતે સરદાર એટ 150 યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી આરઝી હુકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરતા મુખ્યમંત્રી શ્રી યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડીને આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા આપશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ દ્વારા દેશે સરદાર પટેલને સાચી અંજલિ આપી છે। યુનિટી માર્ચ એક ભારત આત્મનિર્ભર ભારત ની વિભાવનાને ચરિતાર્થ કરી એકતાનો પાયો વધુ મજબૂત બનાવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રભાતકાળે લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર એટ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ઉગતા સૂર્યની સાક્ષી ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હુકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે સ્વાતંત્ર્યવીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બાદમાં પદયાત્રામાં જોડાનાર હજારો નાગરિકોને સંબોધી રાજ્યવ્યાપી યોજાનાર યુનિટી માર્ચના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો। આ રેલીના પ્રસ્થાન પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ આરઝી હુકુમતનો ઇતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડીને આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા આપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહેશે। મુખ્યમંત્રીશ્રીએ આરઝી હુકુમતના ઇતિહાસનું સ્મરણ કરતા જણાવ્યું કે 15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢના નવાબની લોકમત વિરુદ્ધની નીતિના કારણે 86 દિવસના સંગ્રામ બાદ ઉપરકોટમાં ભારતનો તિરંગો લહેરાવવા સાથે જૂનાગઢ વાસ્તવમાં આઝાદ થયું હતું અને તે રીતે તા 9 નવેમ્બરને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આરઝી હુકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ તા દશાંશેક 2 નવેમ્બરના રોજ આજ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલે સભા કરીને જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યારબાદ અહીંથી સોમનાથ ગયા હતા। તા દશાંશેક 3 નવેમ્બરે સોમનાથની ભગ્ન અવસ્થા જોઈને સરદારે સોમનાથનું પુનઃનિર્માણનો સંકલ્પ લીધો હતો। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું, જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત ના અભિયાન દ્વારા તેનો પાયો વધુ મજબૂત બનાવી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે અને પ્રતિવર્ષ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને સરદાર સાહેબને સાચી અંજલિ અર્પી રહ્યા છે। આ વર્ષે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વ નું આયોજન કરીને સ્વાભિમાન ભારત સાથે લોકલ ફોર વોકલ અને વિકસિત ભારત નો રાહ વધુ મજબૂત બનાવી રહ્યા છે। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં કલમ 370ની નાબૂદી દ્વારા કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક અને અખંડ ભારતનું સરદારનું સ્વપ્ન ધરાતલ પર ઉતાર્યું છે। સૌ સાથે મળી ચાલે અને સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। તેના પ્રથમ ચરણની શરૂઆત આજે ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનથી થઈ છે। તે સૌને પ્રેરણા પૂરી પાડશે તેમ તેમણે જણાવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ સૌ સોરઠવાસીઓએ જૂનાગઢ મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી વિકસિત ભારતના નિર્માણ માટે એક અને નેક બની સહભાગી બનવા આહવાન કર્યું હતું। આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ આરઝી હુકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમણે જૂનાગઢની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેમના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ જૂનાગઢ માટે આજનો દિવસ ઐતિહાસિક લેખાવી જણાવ્યું હતું કે આ વર્ષે 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ અને બિરસા મુંડાની 150મી જન્મજયંતિ તેમજ વંદે માતરમ ગીતના 150 વર્ષ થવાનો સુભગ સમન્વય સધાયો છે।
તે આપણા સૌ માટે ગર્વ અને આનંદની બાબત છે. મંત્રીશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલે આપણને જે રાષ્ટ્રીય એકતાનો વારસો આપ્યો છે તેને આગળ વધારવાનો છે. આપણે સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ તેના મૂળમાં સરદાર પટેલે એકઠા કરેલા તમામ રજવાડાઓનો રાષ્ટ્રીય એકતાનો વારસો છે. સરદારની દૂરંદેશી અને અથાગ પ્રયાસના કારણે ભારત અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે. આપણે સરદાર સાહેબના યોગદાનને હરહંમેશ યાદ રાખવાનું છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુનેહ અને દ્રઢતાથી 562 દેશી રજવાડાઓને એક કરી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેવા મહામુલા માનવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદારને સન્માન અપાવ્યું એમ કહી જૂનાગઢની મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ જૂનાગઢના મુક્તિ સંગ્રામમાં યથેચ્છ પ્રદાન કરનાર યોદ્ધાઓના બલિદાન અને પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમજ તેમના પરિવારજનોને દેશકાજે આપેલા યોગદાન માટે અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ માટે જૂનાગઢના સાધુ સંતોએ 51 લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. નાગરિક સેવાઓમાં જનભાગીદારીની આ પહેલને સૌએ સહર્ષ વધાવી આભારની લાગણી પ્રગટ કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ મુક્તિ દિવસના અવસરે યોજાઈ રહેલી યુનિટી માર્ચના અવસરે સૌને આવકારી 8.6 કિલોમીટરની આ પદયાત્રામાં એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત ની હર ઘર સ્વદેશી ના મંત્રને ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે. તે રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેની વિભાવના રજૂ કરી હતી. જૂનાગઢની આ પદયાત્રા હજારો નાગરિકોની ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય એકતાના ભાવ સાથે યાદગાર બની હતી. મુખ્યમંત્રી શ્રી પણ બહાઉદ્દીન કોલેજથી પદયાત્રામાં જોડાઈને આ રૂટ પર વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર સૌનું અભિવાદન કર્યું હતું. સમગ્ર રૂટ પર 19 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને તેમાં જૂનાગઢનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો સહિત વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ સમગ્ર રૂટ ઉપર ટ્રાફિક વ્યવસ્થા અને સંકલન કરી આ વિશાળ પદયાત્રાને સફળ બનાવી હતી. આ પદયાત્રામાં કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમ્મર, ધારાસભ્ય સર્વશ્રી સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, અગ્રણી સર્વશ્રી ગૌરવ રૂપારેલિયા, ચંદુભાઈ મકવાણા. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only.
This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only.